પ્રાથમિક માહિતી મુજબ અંકલેશ્વરના અંદાડા ગામના પ્રવીણ સોલંકી રાત્રિના અરસામાં બાઇક લઈ ફરજ પર જતા હતા। તેઓ પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન અચાનક પાણીના ભારે વહેણમાં તેમનું સંતુલન ગુમાવતા તે બાઇક સાથે તણાઈ ગયા હતા। જો કે તેઓ વીજ ટાવર પર ચડી બચાવની બૂમો પાડતા સ્થાનિક યુવાને તંત્રને જાણ કરતા મામલતદાર રાજન વસાવા દોડી આવ્યા હતા અને અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ બાઇક ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો। આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। જો કે તેમની બાઇક પાણીમાં ગરકાવ થઈ હતી। ત્યારે તંત્ર દ્વારા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા અને તેજ વહેણવાળા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે।